કેશોદમાં પવિત્ર મહાશિવરાત્રી મહોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવવા શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી। મહાપૂજા, રુદ્રાભિષેક, દીપમાળા અને ભજન કીર્તનનો ભવ્ય કાર્યક્રમ યોજાયા। કેશોદ શહેરમાં પવિત્ર મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તિમય અને ધાર્મિક વાતાવરણ વચ્ચે મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો। વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। બમ બમ બોલે અને હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર શહેરમાં ભક્તિ રસ તરબોળ શહેરમાં બન્યું હતું। શહેરના પ્રાચીન તથા વિખ્યાત શિવ મંદિરોમાં વહેલી સવારે ભગવાન શિવના અભિષેક સાથે મહાપૂજા, રુદ્રાભિષેક અને વિશેષ આરતી યોજાઈ હતી। ભક્તોએ દૂધ, બીલીપત્ર, ફૂલ અને ફળ અર્પણ કરી ભગવાન શિવના દર્શનનો લાભ લીધો। મંદિરોના આકર્ષણ, લાઇટિંગ, દીપમાળા અને ફૂલોની ભવ્ય સજાવટથી શણગારવામાં આવતા દર્શનાર્થીઓમાં ખાસ આકર્ષણ જોવા મળ્યું હતું। દિવસભર ભક્તો માટે મહાપ્રસાદ અને અન્ન ક્ષેત્રની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। સાંજના સમયે મંદિરમાં વિશેષ શૃંગાર દર્શન, ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ભક્તોએ ઉત્સાહભેર હાજરી આપી હતી। ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ રીતે કેશોદમાં પવિત્ર મહાશિવરાત્રીનો ઉત્સવ ધાર્મિક શ્રદ્ધા, ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। આજરોજ શિવરાત્રિના પર્વના દિવસે કેશોદ 88ના સૌ ભાઈઓ બહેનોને આ શિવરાત્રિ નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું અને આજનો દિવસ શુભ પવિત્ર હોય આ પ્રસંગે સૌ શિવ ભક્તો, હરિભક્તો સૌને મારા નમઃ શિવાય। મહાદેવ હર। આજે શિવરાત્રિના આ પાવન પર્વના પવિત્રતમ સમયમાં સૌ શિવભક્તોએ ભગવાન શિવજીની ખૂબ આરાધના કરી હશે, પણ આ શિવરાત્રિની શું મહત્તા છે? આપણે બધાને એમ જ સમજણ છે કે શિવરાત્રિના દિવસે ભગવાન શંકર અને પાર્વતીજીના વિવાહ થયા, તો નહીં। સ્કંદ પુરાણ કહે છે કે આ દિવસે ભગવાન શિવજીને પાર્વતીના વિવાહ નથી થયા, તો શા કારણથી શિવરાત્રિ મનાવીએ છીએ? તો આ દિવસે ભગવતી પાર્વતીજીએ જે તપ કર્યું અને તપની મધ્યરાત્રિએ ભગવાન શિવજી બાણ એટલે લિંગના સ્વરૂપે એમની સામે પ્રગટ થયા, એમના તપના સ્વરૂપભૂત ભગવાન શિવજી એમને પ્રાપ્ત થયા, એ કારણથી આપણે શિવરાત્રિ મનાવીએ છીએ। તો આ શિવરાત્રિ પર્વની આપ સૌને હાર્દિક શુભકામના અને ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર સારસ્વત તરફથી આપ સૌને મહાદેવ હર। રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।